ઓ પહેલી વાર આ ભાઈનું પવાલીમાં ખાંડની જગ્યાએ શોભાએ લીધા છે પતા. હા એ બધા મંજુબેન તમારા સંસ્કાર. એટલે ભાઈ પાંજરાને કોઈ જે કરે. અનુરૂપ જોવો છો કેટલું મેલું છે ને મસ્ત ભાઈ. અહીંયા આગળ છે આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ. મકાન સારું નથી પૂરું થાય તો સારું. ટન 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 ટન. છોકરા કેમ મોટા છે લે ભાઈ શું કેવું આ વાત ઉપર તમારે? પહેલી વાર બન્યું છે આવું. લે આ થામ કે દેશમાંથી ન થાય ફોટોગ્રાફમાં દેશમાંથી ન જાય. નો. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ સવારે 11 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. હું જ્યારથી નવો ફોન લાવ્યો છું ને ત્યારથી રામભાઈ પાછળ પડી ગયો છે મને નવો ફોનમાં દેખાડો. તો આજે મને એને 8:30 વાગ્યામાં ઉઠાડી દીધો. બોલો 8:30 વાગ્યામાં ઉઠીને મારા ફોનમાં ભાઈ યુટ્યુબ સ્ક્રોલ કરે. હો કાયદેસર શોર્ટ્સ જોવે. છોભાઈ ખોલી દીધા. હું તો મસ્ત એના બધ ભરીને સૂતો હતો અને પહેલી વાર એવું બન્યું કે નવા ફોનમાં જોતા રામે મને કમ્પ્લીટલી બથ ભરવા દીધી. બાકી ભાઈ હગત ન કરવા દે, ભાગી જ જાય. ઓ પહેલી વાર આ બન્યું. બાકી અત્યારે રામ પણ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે. દીકો અહીંયા જોવો, હાય કરી દો બધાને. હાય. મમ્મી પણ બેઠા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારા. તઈ તો મસ્ત આમ ખોલે. હા રામ ખોલે. હો મમ્મી અત્યારે સવારમાં શું લઈને બેસી ગયા છો? તુવેર ભાઈ મસ્ત ફોલી રહ્યા છે. બા પણ બેઠા છે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત ચાગા જામ. તો વાંધો નહીં. મસ્ત મજાની બધાની તબિયત પાણી છે. મસ્ત મજાની બધાની મોર્નિંગ થઈ ગઈ અને અત્યારે હું આવી ગયો છું કિચનમાં ભાઈ આપણને ભળાઈ રહી છે મસ્ત મજાની દાળ. શું વાત છે! આ ચકોરામાં શું છે જરીક જોઈ લઈએ. ઓ માય ગોડ, મસ્ત બનાની કી સબ્જી. તો શોભા હાવ આર યુ? આઈ એમ ફાઇન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. થોડાક આમ હલોમાં થોડાક આમ એટલે શું કહેવાય ઓલું આપો યાર, એંગલ આપો યાર. તમે આમાં ત્રહા બાંગા થયા કરો યાર. આમાં નાખતી તે ચમચી ન્યા મૂકવા ગઈ પછી. હા એ બધી વાત બરોબર છે. તો ઘડી ક્યારે ચમચી જાય ને પછી આડા હાળું થઈ જાય યાર. હાળું વિખાઈ જાય. કેમ સેટિંગ બધું યાર ની મેળ આવે? નો આવે મેળ. તો નીમક બીમક આમાં નાખીને શેનો પ્લાન છે? ઓ માય ગોડ, સંતરા મોસંબી છે કે સંતરા છે? કોણ ખાતું કે મને ભાઈ મોસંબી. આપણે મોસંબી રાખો ભાઈ. આપણે 10 કિલો લાવ્યા હતા ને એમાંથી નીકળી જાય એટલે મોસંબી રાખો. આ તો ચેતુ ની લાતી તો સંતરા. આપણે તો મોસંબી લાવ્યા. યસ. તો ભાઈ શોભા અત્યારે પીછે સંતરાનું જ્યુસ. મારી આટલું જોવું છે કે ગળું આવે કે ગેળું આવે, સંતરા ગેળા આવે, मौसम्बी खाटा આવે. तो गाइस संतरा का जूस पियेंगे आप लोग? तो आ जाइए हमारे घर पे, हम सबको पिला देंगे. પવાલીમાં ખાંડની જગ્યાએ શોભાએ લીધા છે પતા. હા પતા હા ખાંડના જ બને, ખબર છે તને? પણ આનથી શરદી ન થાય, ખાંડથી શરદી થાય. તો સાકર લઈ આવજે. સાકર તો પડી. તો સાકર નાખ, પતા નહીં નાખાય ભાઈ. પતા થોડુંક અંદર મીઠું ખાટું ના લાગે એટલા માટે. અને બાકી આવી રીતના કંઈક મસ્ત મજાનું મશીન છે, સસ્તું એવું. જોજો ચાકા જામ જેવો રસ નીકળી ગયો છે. યસ સસ્તું છે પણ સારું છે. તો ભાઈ મસ્ત રસ કાઢીને શોભા પી લે. હે કે આમાં તો સારો રસ. યસ સંતરામાં મસ્ત રસ હોય. કારણ કે આમાં છે ને છાલ આછી આવે હાવ, અને મોસંબીની છાલ ઘાટી આવે, અને ઓલા જે વચ્ચેના ઓલા આવે ને એમાં રસ ઓછો આવે. એના આવડા જે આવે ને લીંબુ જેવા, આ કડક આવે. જે ભાઈ આનું અંદરનું આવે ને એ બધું કડક આવે મોસંબીમાં. સંતરાનું એકદમ મસ્ત સ્મૂથ આવે. મોસંબી ખવાય, આ ગેળા હોય. બધું એક જ જાત છે, થોડીક ફેર છે. એવો છોકરો કામ કરે છે તમે ચાક ખોલવા લાગે છે. એ બધા મંજુબેન તમારા સંસ્કાર. એ આમ જોતો પડખું ઓલું ફરી ગયો, વાહો ફરી ગયો. રામભાઈ અરે વાહ, તુવેર ફોલે છે દીકો માલો, તુવેર ફોલે છે. લ્યો મોઢામાંથી. ઓ ભાઈ હાથેથી નહીં મેળ આવે તો ભાઈ મોઢામાંથી, બાકી ફોલીને રહેવાની છે એ કન્ફર્મ છે. એટલે ભાઈ પાંજરાને કોઈ જે કરે હે, બેઠો પાંજરાને જે કરે છે. બોલો ગણપતિ દાદાના વાહનને હે, ગણપતિ દાદાના વાહન છે એટલે તું જે કરતો તો ભાઈ. એકલો કેવો રમે છે એ છે ને ભાઈ, જેસીબી ના વેમ્પમાં રમે છે પાંજરા હારે. એને એમ છે કે જેસીબી છે. શું છે દીકુ? હા જેસીબી. 2 દિવસ પહેલાં આપણે ગયા હતા શોભાના બધા ડોક્યુમેન્ટ આપણા નામે કરાવવા માટે, મતલબ કે એમાં જે નામ બામ ને બધું ચેન્જ કરાવવાનું હતું એ બધું કરાવવા માટે. તો અત્યારે પણ પાછું જવાનું છે જોન ઓફિસ શોભાનો ફોટો પડાવવા માટે. તો એ પહેલાં મેં વિચાર્યું કે મસ્ત મજાની ગાડી સાફ કરી નાખું. એક સાઈડથી તો મેં કરી નાખી છે, બાકી આ સાઈડથી તમને ધૂળ દેખાય છે. અને ભાઈ આ કેટલું વર્થ ઇટ છે ને એ તમને બતાવું. જોવો ભાઈ, ખાલી એક જ વાર આમ ફેરવીએ ને
ત્યાં બધું નીટ એન્ડ ક્લીન. સનરૂફ જોવો છો કેટલું મેલું છે ને મસ્ત ભાઈ. એટલા માટે ભાઈ આ હું ગામડે નહોતો લઈ ગયો ને ભાઈ, સિરિયસલી આટલું ઓલું થયું હતું ને મને ગાડી સાફ કરવા બાબતે, હૈદભારો એમ કંટાળો આવી જતો હતો. જવાનું છે મોડર્ન ટાઉન, કારણ કે આપણી ગોડાદરાની ઝોન ઓફિસ ત્યાં જ છે, મતલબ કે આખા એરિયાની ગણાય, ખાલી ગોડાદરાની નહીં. તો ત્યાં જઈને જ ભાઈ ઝોન ઓફિસ જોઈએ. મને એટલો બધો કાંઈ આઈડિયા છે નહીં ઝોન ઓફિસનો ને એનો, અને ત્યાં જઈને આપણે વાંચી લઈશું કે ક્યાંની ઝોન ઓફિસમાં કયા કયા એરિયા આવતા હોય. લિંબાયત ઝોન ઓફિસ વરાછા. આપણે પહોંચી ગયા છીએ મોડર્ન ટાઉન, અને ભાઈ અહીંયાથી આપણે લઈ લીધી છે લેફ્ટ સાઈડ, કારણ કે ઝોન ઓફિસ ભાઈ લેફ્ટ સાઈડ છે, એટલે લેફ્ટ સાઈડ જ લેવી પડે ને, રાઈટ સાઈડ ઝોન ઓફિસ થોડી આવે. બધાને ખબર પડે, બધાને ખબર પડે ને હે કે, એટલે જ તે. તો ભાઈ આ છે લિંબાયત ઝોન ઓફિસ. એમાં શું લખ્યું છે? સાઉથ ઇસ્ટ ઝોન સુરત મહાનગર સેવા સદન. જોયું ભાઈ, અહીંયા આવીને આપણે વાંચ્યું ત્યારે ખબર પડી કે આવું છે એમ. તો ચાલો અંદર જઈએ ભાઈ, મસ્ત મજાનું પાર્કિંગ છે અંદર. ગાડીના કરીએ પાર્ક, અને ભાઈ પછી જે કાંઈ શોભાનો ફોટો પડાવવાનો છે, ખીંચ મેરા ફોટાવાલા, તો એક ફોટો પડવી લઈએ અને પછી પાછા નીકળી જઈએ ઘર તરફ. ગાડીને આપણે કરી દીધી છે મસ્ત પાર્ક. અહીંયા ભાઈ બહુ મોટું પાર્કિંગ છે. હવે ભાઈ અંદર જઈએ, અને અંદર જઈને પહેલાં તો આપણે ગોતવું પડશે કે આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ ક્યાં છે, પછી ત્યાં જઈને અંદર જઈને ફોટો પડવી લઈએ મસ્ત મજાનો. અહીંયા આગળ છે આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ, અને ભાઈ ગજબનું ટ્રાફિક લાગે છે ત્યાં. હવે જોઈએ છે આપણે ટ્રાફિકમાં ઊભું રહેવું પડે છે કે નહીં. આપણે વિચાર્યું હતું એનાથી ઓછા ટાઈમમાં આપણું કામકાજ બધું થઈ ગયું છે, મતલબ કે આપણે ભાઈ લાઇનમાં નહોતું ઊભું રહેવું પડ્યું, અને ટોકન નહોતું લેવું પડ્યું, તો ફટાફટ કામકાજ થઈ ગયું છે. હવે ભાઈ આપણે અહીંયાથી જઈએ પાછા મસ્ત મજાના ઘરે. સામે છે મોડર્ન ટાઉનનું ફાયર સ્ટેશન, અને અહીંયા છે ભાઈ ડુંબાલ શહેરી આરોગ્ય કેન્દ્ર, એટલે મતલબ કે બધું અહીંયા જ છે. જોવો છો આ એરિયામાં, મતલબ કે આ જે ચોકડી ઉપર જ બધું છે. ઝોન ઓફિસ છે, ફાયર સ્ટેશન છે, ડુંબાલ આરોગ્ય કેન્દ્ર છે, હોલેન્ડ સોલ. જય શ્રી રામ, જય શ્રી રામ, ભગવા ભગવા ભાઈ. બપોરે 12 વાગ્યામાં અમારી શેરીમાં ભાઈ થઈ ગઈ છે ધમધોકર ધુમ્મસ. ભાઈ બાજુના ઘરે કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે ને ભાઈ, જોવો છો કેટલી રજ ઉડે છે ત્યાંથી. આ રજભાઈ છે ને આખી ગાડી નાખે, આખું ઘર ને બધું બગાડી નાખે છે. કેમ છો બા? તો હું કાઈ મકાન સારું નથી રહેતા, પૂરું થાય તો સારું છે. જલ્દી થઈ જાય યાર, તું ગુસ્સો નહીં કર યાર. આમ તો કરું ને, હજી હવારે બધું ધોયું. હા તો ધોઈ નાખવાનું 2-3 વાર. તો ચાલો ગાઈસ, ઘરે પહોંચી ગયા છે, ગાડીને કરી દઈએ પાર્ક, અને પછી જઈએ ઘરે જઈને મસ્ત મજાનું જમી લઈએ. મસ્ત જમવાનું આપણા સમક્ષ હાજર કરી દીધું છે. ગરમા ગરમ રોટલી સાથે મસ્ત કેળાનું શાક, કાંદા, અને મસ્ત આવવા માંડી છે હવે કેરીઓ. તો ભાઈ હવે કેરી પણ આપણે સાથે એન્જોય કરીશું. તો ચાલો આવી રીતના કંઈક મસ્ત મજાની ડીશ રેડી થઈ ગઈ છે. ત્યાં સૌથી પહેલાં આપણે કમ્પ્લીટલી લંચ કરી લઈએ. હવે બે કરતા હોવી કરો ને કરકડી, હોબો હંકેલાઈ જાય બેયનો. હવે તમને અમારો ફોન થૂ લાગવો માંડ્યો. રામભાઈનું ઘોલું એકદમ પાકી ગયું છે. હવે ભાઈ હુવા જાય છે, તો હવે એને આપણા ફોનમાં થૂ કરવું છે. બોલો, અત્યાર સુધી એમ કહેતો પપ્પાના ફોનમાં જોવું. અત્યાર સુધી મેં એને હુડાવીને બતાવ્યું બધું. જ્યાં સુધી શોભા ને મમ્મી એકદમ કમ્પ્લીટલી ફ્રી ન થઈ ગયા ત્યાં સુધી. હવે એને નીંદર આવવા માંડી તો થૂ કરી નાખ્યું. આનું શું કરવું અમારે? ટન 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 ટન. તો ઉઠી જાય એમ ને? હવે જોવો છો તમે? જોવો તો શેના ભાગે? હા, ઉઠેલું લાગે, એવું જ લાગે. ઠીક, મોટું હોજી ગયું હોય ને એવું કે કેમ મારી હોય આમ 4-5 લાફટું એમ. તો નીંદરમાંથી ઉઠાવે પછી કંઈક હોજો ઉતરે. ઠીક, ઉતરી ગયો હોજો? નહીં, હોજો નથી ઉતરું, ઉઠી જા ખાલી. ચા પાણી થઈ ગયા? તું ક્યાં સાપી છો? કેમ ભૂલાઈ ગયું? અમારે મંજુબેન ને પૂછી લઈએ. મંજુબેન, હાવ આર યુ? ઉઠી જા. હવ ચા પાણી થઈ ગયા? હવ હવે રામભાઈની જેમ ટેવ પડી ગઈ છે બધાને. હવ ઓકે. બીજું શું કરે રામ? નોઈ. ભાઈ રામ બોલે ને એ રીતના આપણે બોલવા માંડીએ એમ ક્યારેક. બાકી ભાઈ અત્યારે રામભાઈ મસ્ત સૂતા છે. ઉઠાડવાના છે, કુવા દેવાના છે. ચાલો ભાઈ સુવા દઈએ. કઈ કામ કાંઈ નથી બાપા, કાંઈ ઓવરડન ડાટા કાઢી નહીં દે. કેમ રહેવા સિવાય કામ નહીં કરે કાંઈ. અને જ્યારથી ભાઈ નવો ફોન લીધો છે ને, નવા ફોનમાં છું. મારો તો ગલ્લો થઈ ગયો. ત્યાં બધા આના શીખવાડેલા. તો પણ લાવો, હું લઈ લઉં. જો તમને એમ કે પપ્પા નવા ફોનમાં બતાવો તો બધું ઈ જ ન થયો. મને કે તમને તારે ફોન જોતો છે ભાઈ. નહીં તમને કવરાવે નહીં. નહીં, મને કવરાવતો નથી, પણ નકરો એમ પપ્પાના ફોનમાં જોઉં. તો ઈ ખબર પડે ને તમને. ખબર પડે ને માર વગર બગડા કે છોકરા કેમ મોટા થાય. લે, ફોન જોઈને મોટા થાય.
ફોન છે ને? અત્યારે છોકરા ફોન છે. હવે ભાઈ બધા રાગ રેવા દે ભાઈ. શું કેવું આ વાત ઉપર તમારે જરી કોમેન્ટ કરી દો ને, અને આને સમજાય એવી કરજો પાછી. આમ તરત માઇન્ડમાં લાગે ને કે ભાઈ નહીં ફોન ન દેખાડાય ઈ ટાઈપ. આપણે એમ કે ફોન ન બતાવે પણ એ જોવે જ તે છોકરા ગમે એટલે આપણે બંધી રાખવી ને તોય 100% તારી વાત સાચી છે, પણ આપણે 50% ટ્રાય તો કરી શકીએ કે નહીં કે આપણે ભાઈ 100% નથી try બતાવવા. કરવી 50 નહીં 100% કરવી પણ એ આપણું 100% ફેલ જ જાય. પણ એમાંથી 50% તો માને કે નહીં? માને બસ તો પછી પણ એ થોડાક નાના હોય ને ત્યાં સુધી માને. ઠીક. એ પાછી મને ખબર ન બસ હોય ન ને. માને. તો ગાઈઝ કોઈ વાંધા નહીં, આપણે થોડુંક ભાઈ હાથ રાખશું કડક દેખાડી એવું કંઈક કરીશું. પણ હવે ભાઈ જોવો તો બીજું કંઈ થાય નહીં, અને હાળો ફોન વગેરે રોવા માંડે પછી અમને દયા આવી જાય, પછી એમ દેખાડી હું કરવું બાપા. સાંજના અત્યારે વાગી ગયા છે 6 અને હજુ સુધી અમારે રામભાઈ ઉઠ્યા નથી. બોલો પહેલી વાર બન્યું છે આવું. આટલો મોટો થયો ને કોઈ દિવસ આટલું લાંબુ નથી સૂતો એમ, હજી ઉઠ્યો નથી. અને ભાઈ સાથે સાથે અત્યારે હું ને દાદા બેસી ગયા હતા નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં દાદા લઈ આવ્યા હતા ફાફડી અને મસ્ત ભાઈ ગેળું ચવાણું. તો અત્યારે હું ને દાદા બેઠા છીએ અને મસ્ત એન્જોય કરીએ છીએ ચવાણું અને ફાફડી. રામભાઈ અમારે ઉઠી ગયા છે અને ભાઈ જઈ રહ્યા છીએ દાદા સાથે બજારમાં રમવા માટે. ક્યાં જાશો દીકુ? દાદા જાશો તું? આમ હારું હો જઈ આવો. આમ કે આમ આમ રસોડામાં ચાલી રહ્યું છે ભાઈ જોરો શોરથી મશીન. ઓ મશીન આઈ ડોન્ટ નો શેના કારણે અથવા શું બનાવવા માટે ચાલી રહ્યું છે. એને મશીન નો કહેવાય એને મિક્સર કહેવાય. સોરી મિક્સચર ચાલી રહ્યું છે. તો મમ્મી અત્યારે બનાવી નાખી છે મસ્ત કંઈક લીલી લીલી ચટણી. તો મમ્મી શેની ચટણી બનાવી છે? ધાણાની ને એની જે મને બહુ ભાવે છે એ. ઓકે ઓલા દેહના ધાણા નથી નાખ્યા ને? તો વાંધો નહીં ભાઈ, મસ્ત ચટણી બની ગઈ છે, મજા આવશે ખાવાની. અને શોભા અત્યારે સંભાળી રહી છે શાકભાજી, કારણ કે રાતે જમવાનું બનાવવું પડશે ને હવે. બરોબર ને શોભા? તો ઈ ટાઈમ થઈ ગયો હવે. આને શું કહેવાય? તુરિયા. તુરિયા. તો ઈ હું શું કે મમડી? ખબર પડે નહીં નામ. તુરિયા નહીં આવડે. તુરિયા ને બીજું હેનું હે? હા ઈ કયા તુરિયા ને બીજું કયું શાક સિમિલર લાગે? ગલકા. ગલકા નહીં, આવું કંઈક બીજું આવે ને. તે ગલકા જા બીજું કાંઈ. હા ભાઈ એમાં ભાઈ હું બહુ કન્ફ્યુઝ થાવ. એટલે મમ્મી કહે કે એક છોકરાને બાપ થઈ ગયો તો એને એ તુરિયા ખબર નથી પડતી. મને નથી પડતી શું કરવું બાપા આમાં? ધવાડા કાઢી નાખ્યા હો મમ્મી તે મશીન ના તો નીકળે જ ને કે મશીન નો કહેવાય. ભાઈ પતાહા દળાય છે તો પછી ધવાડા જ નીકળે ને ઢાંકણામાંથી. રહોડું નાનું પડે છે મંજુ, 3 જણા હમાતા નથી. મોટું લઈ લેવું છે હવે હે મંજુ? કમાવા મળે થોડો હજી કેટલું તારે કમાઈને જવું છે યાર મંજુ? પછી તો કંઈક માપ હોય. પછી રસોડું લઈ મોટું રસોડું મકાન. મોટું મકાન ને રસોડું 7 જણા હમાય છે ને ઓડું રસોડું કરવાનું છે. 17 જણા હમાઈ જાય અવડું રહોડું કરવાનું. આયા ખુરશી રાખી ખાઈ લેવાનું. એવું જ કરવું છે જો ભાઈ, આપણે એવું જ કરવાનું છે. ઇટાલિયન કિચન બનાવવાનું છે. વચ્ચે ભાઈ આખે આખું ડાઇનિંગ ટેબલ ને આજુબાજુ બધા રાંધતા હોય ને એવું બનાવવાનું છે. વંદા અહીંયા કેમ આવ્યો કહી દે કેમ આવ્યો કેમ આવ્યો રસોડામાં આવતો નહીં રમણ ભાઈ. લે હાથ આમ કઈ હાથ આમ કઈ કઈ આમ હાથ આમ કઈ તૂટી જાય કે તો મમ્મીને હવે આઠો ઉતર. હવે નો ઉતરે. મારે ઉતરવું છે. મમ્મી ભીહાઈ ગઈ. ગાડી ફસી હાવ એટલે હાવ નાની થઈ જાઓ તો ક્યારેક ક્યારેક તો વિશે આગળ હું બેઠો હોત ને તો હું કે ખબર મમ્મી ભાંગી જાહે, ઉતરી જા, આમ છે તેમ છે. સાંજનું જમવાનું થઈ ગયું છે એકદમ કમ્પ્લીટલી રેડી. મસ્ત બાજરીના રોટલા સાથે મસ્ત ભાખરી. મેં લઈ લીધું છે માખણ, કેરી અને મસ્ત થોડુંક એવું તુરિયાનું શાક.
તો ચલો આવી રીતના કંઈક મસ્ત મજાનું ઘરે બની ગયું છે રાતનું જમણવાર. તો ફટાફટ હવે આપણે આપણું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. રાતના વાગી ગયા છે ભાઈ 11 અને ભાઈ અત્યાર સુધી મસ્ત બેઠા હતા નટુ મામા અને ભાઉ ફોઈ. અને અમારે રામભાઈએ ભાઈ 3-4 દિવસ પછી ફાઇનલી આખું ડ્રમ ઠલવી નાખ્યું છે. મસ્ત રમે છે. કોણ ખીજાણું? હા તને ખીજાણા? નટુ દાદા ખીજાણા. કોને ખીજાણા? ઉડાડતો ને આમ કરો. એમ ન કરાય દીકો, દવા પીતા પીતા એમ તોલું કલાય. જોજો આગળ રામ પીઝા હે બતાવી દો. જો વિડીયો ઉતારો પછી રામને દેખાડી. હાલો એક ઘટે એક જ ઘૂંટે પી જાય છે. પીવાઈ ગઈ. થઈ ગયું. ના દીદી શું વાત છે. મસ્ત મજાની અમારા દીકોએ ના લઈ લીધી. બેડ ઉપર વહી ગઈ. ટાઢી લાગી. પલાળી દીધું. બોલો ભાઈ રામભાઈ નવું મેટ્રેસ ઉપર ઉદ્ઘાટન કરી નાખ્યું હતું. એમાંય પાણી નીચે વ્હાઈટ ચાદર છે આ, એટલે પ્રોપર ડાઘો પડી જાય. મમ્મી તો હું આ છોકરો ભાઈ ગાદી ઉપર પીપી કરી રહ્યો ગંધારો. હવે એને પૂરાવાનું ટાટા તારે જ ત્યાં હોવાનું છે વચ્ચો વચ. કઈક ઉપર કાપડ બાપડ મૂકી દે ફટાફટ. એટલે ઈ જ કહું છું, આમાં નથી અંદર નથી. હા પણ ફટાફટ સૂહી લે. હું જોઉં તારે? કોનો 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 ફોન જોવો હે? ભાઈ નવો ફોન આવ્યો છે ને ત્યારનો નવો ફોન જ જોવો. નવો ફોન જ જોવો. જૂના ફોન તો અડતો જ નથી. કાંઈ શરૂ નથી કરવો. હોઈ જ આવે. અંધારું પડે પપ્પા ફૂટી ભોળા દાદા હે પપ્પા ભોળા દાદા આવે. હા ભોળા દાદા આવે છે. રસ્તામાં જ છે. ઓલા શરૂ નટુ નથી દાદા કરવું. હોતે. હા નટુ દાદા હોતે ને આવશે આગળ. કીધા રામ. એટલે જ તો મેં લાઈટ બંધ કરી દીધી. હો, દરવાજો બંધ કર. દરવાજો બંધ કરી દઉં. આ બંધ કરી દઉં. આ તે બંધ કરજો. હા નટુ દાદા આ બંધ કરી દઉં. હો બોલો બંધ. આ કરવા દે નહીં ભાઈ. નટુ દાદા આવ્યા. તો કઈ આવી રીતના કંઈક અમે રામભાઈને નાખી દીધો છે મસ્ત મજાનો ઘોડિયામાં. શોભા બનાવી રહી છે રામભાઈ માટે મસ્ત ચાકા જામ પેંડાવાળું દૂધ. ઉધરસ થઈ ગઈ છે શોભાને ઘરે. જો કે બધાને છે મારી સિવાય. એવું કાંઈ નથી ભાઈ, ખાલી શોભાને થઈ ગયા. ખબર નહીં ક્યાંથી આવી છે ઉધરસ. દેશમાંથી દેશમાંથી નહોતી આવી. ખોટું બોલમાં તો દેશમાંથી ન જાય. નો દેશમાંથી આવ્યા ત્યારે ભાઈ ઉધરસ નહોતી. તમે એક વાર હેમલુક શોભાને ઉધરે થઈ એમ? આખા બ્લોગમાં બજે જોઈ લે. ના 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 આ ઉધરે ભાઈ એને અહીંથી ને અહીંથી ક્યાંકથી આવી છે. કાંઈ ખાઈ લીધું છે એકલા હંતાને ખાતું હશે એટલે આવી. જાય કે નહીં દુકાન એકલી એકલી. હવે ઈ તો તને ખબર ભાઈ. એટલે ઈ તો એટલે જ કહું છું. તો ભાઈ આવી રીતના કંઈક ચાકા જામ જેવી મોજ કરીએ છીએ. રામભાઈનું દૂધ બનાવી નાખ્યા પછી રામભાઈને મસ્ત રાતે પીવડાવી દઈશું. તો ચાલો આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા એન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.